Hello friends, my name is Disha Hetal, Ashramik Vidyalaya Killa, Padi, Standard 9, Subject English, Chapter number 4, Call of the Hills. Chapter number 4, Call of the Hills. હિલ્સ એટલે ટેકરીઓનું આકર્ષણ. પ્રી-ટાસ્ક પૂર્વ પ્રવૃત્તિઓ. રિસાઇટ ધ પોઈમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. નીચેની પોઈમ સાંભળો અને સમજો. આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઇડ. શું કહે છે? ડવ એટલે કે કબૂતર, એન્ડ ધ સ્વીટ ડવ ડાઇડ, અને એક જે મીઠું સરસ કબૂતર છે એ શું થાય છે? મૃત્યુ પામે છે. એન્ડ આઈ હેવ થોટ, અને જ્યારે મેં વિચાર્યું, ઇટ ડાઇડ ટુ ગ્રીવિંગ સોરો. સોરો એટલે દુઃખી થવું. શું થાય છે કે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે દુઃખી થઈ. આપણે કોઈ પણ માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આપણને શું થાય છે? પોતાનું જ હોય છે તો પણ આપણે કેટલું દુઃખ અનુભવતા હોઈએ છીએ. ઓહ, વોટ કુડ ઇટ ગ્રીવ ફોર અસ. અરે, આ દુઃખ શું છે? ઇટ્સ ફીટ વેર ટાઈટ. એના પગ શું કરવા જોઈતા હતા? મારે મજબૂત બાંધવા જોઈતા હતા. વિથ અ સિલ્કન થ્રેડ. શાનેથી? સિલ્કન થ્રેડ એટલે દોરા વડે એને બાંધી રાખવા જોઈતા. ઓફ માય ઓન હેન્ડ્સ વેવિંગ, કે જે મારા વેવિંગ એટલે ગૂંથવું, કે જે મારા હાથ વડે ગૂંથ્યું છે એ જ. સ્વીટ લિટલ રેડ ફીટ. એના કેટલા નાના નાના લાલ કલરના પગ હતા. ફીટ એટલે પગ. વાય શુડ યુ ડાય. તું શા માટે મૃત્યુ પામ્યો? વાય શુડ યુ લીવ મી. શા માટે તું મને છોડી ગયો? કે જ્યારે આપણને માણસ પણ મૃત્યુ પામે છે ત્યારે પણ આપણને દુઃખ થાય છે કે સારું માણસ કેમ જતું રહ્યું. સ્વીટ બર્ડ, કેટલું મીઠું બર્ડ. વાય, શા માટે? યુ લીવ્ડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. શું કહે છે? તું જંગલમાં એકલું ઝાડ પર રહે છે. વાય પ્રેટી થિંગ, કેટલી સુંદર વસ્તુ છે. વુડ યુ નોટ લીવ વિથ મી. તું મારા સાથે કેમ ન રહ્યું? આઈ કિસ્ડ યુ ઓફ્ટ. હું તને ઓફ્ટ એટલે વારંવાર હું તને કિસ કરું છું. એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ. અને શું થાય છે? વ્હાઇટ કલરના પીસ, વટાણા. વાય નોટ લીવ સ્વીટલી એસ ઇન ધ ગ્રીન ટ્રીઝ. શું શા માટે આ લીલા ઝાડવા પર નથી રહ્યું? હવે આ પોએમ શેમાંથી લેવામાં આવી છે? જ્હોન કીટ્સ. હવે આગળ જુઓ. નાવ માર્ક ટ્રુ એન્ડ ફોલ્સ. ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. ફોલ્સ એટલે ફોલ્સ પર ટીક કરવું. The dove was happy because it was tied with a silken thread. False, કારણ કે કોઈને પણ બાંધી રાખવું એ યોગ્ય નથી. The poet took good care of the dove. True. Number 4. The poet does not understand the reason of the dove's sadness. Number 5. The dove was stupid not to live with the poet. False. Number last. The dove was unhappy because it was not free. True. B જુઓ. કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરટ ઇન ધ કેજ એન્ડ ધ પેરટ ઇન ધ ટ્રી. શું થાય છે કે જે પાંજરામાં પૂરાયેલો પોપટ છે અને ઝાડ ઉપરનો જે પોપટ છે એ બંને વચ્ચેનું કન્વર્સેશન છે. યુ કેન બિગિન લાઇક ધીસ. ધ પેરટ ઇન ધ કેજ. પાંજરામાં પૂરાયેલો જે પોપટ છે એ. હી, આઈ એમ મીઠું. શું કહે છે? હું મીઠું છું. હુ આર યુ. તું કોણ છે? ધ પેરટ ઇન ધ ટ્રી. પોપટ ક્યાં છે? ઝાડ ઉપર છે. આઈ એમ આ પેરટ. હું પોપટ છું. આઈ ડોન્ટ હેવ અ નેમ. મારું કોઈ નામ નથી. મીઠું સેઝ ઓકે, આઈ વિલ કોલ યુ સ્વીટુ. શું કહે છે? મને શું નામથી બોલાવે છે? સ્વીટુ. સ્વીટુ સેઝ આઈ ડોન્ટ માઇન્ડ. મને ખબર નથી. બટ યુ આર હેપી ઇન ધ કેજ. પણ તું એ પાંજરામાં ખુશ લાગે છે. મીઠું સેઝ નો. શું કહે છે મીઠું? નો, આઈ ડુ નોટ લાઈક. સ્વીટુ સેઝ વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ. શું તું મારી સાથે જંગલમાં આવવા ઈચ્છે છે? મીઠું સેઝ વોટ વિલ યુ ડુ ઇન ધ ફોરેસ્ટ. તું જંગલમાં શું કરે છે? સ્વીટુ સેઝ વી વિલ ફ્લાય. શું કરે છે એ ત્યાં? ઉડે છે. મીઠું સેઝ આઈ એમ રેડી. હું તૈયાર છું. ઓપન ધ કેજ લાઇક ધીસ. શું કહે છે? આ પાંજરું ખોલો. નાવ વોટ વિલ હેપન. અને પછી શું થયું હશે? કે સ્વીટુ ઓપન્સ ધ કેજ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે તમારો સ્ટાર્ટ થાય છે યુનિટ 4. રીડ. હે અબુ મિયાન. અરે અબુ મિયાન. લુકિંગ સેડ. સેડ એટલે ઉદાસ.
અબુ મિયાન કેવો બેસેલો દેખાય છે? ઉદાસ લાગે છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? એ અલોન ટુડે, આજે એકલા કેમ તમે બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી જે ડાર્લિંગ એટલે વહાલી કલુઆ એક નામ છે કે તમારે આજે વહાલી કલુઆ ક્યાં ગઈ? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા શું દેખાય છે? વરીડ એટલે ચિંતામાં લખાય છે. પરહેપ્સ એટલે કદાચ. આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં તેને ગુમાવી પણ દીધી હોય છે. આઈ હેવ સીન, મેં તે જોયું. હર ફૂટ પ્રિન્ટ્સ, કે જેના પગના પ્રિન્ટ પડેલા હોય છે, પગલાંની છાપ. ગોઈંગ અપ ધ હિલ, કે જે કલુઆ છે એ ક્યાં ગયેલી છે? હિલ, ડુંગર ઉપર, કે જેની પ્રિન્ટ પડેલી દેખાય છે. કારણ કે તમે લોકો બી ધૂળમાં જ્યારે ચાલો છો ત્યારે તમારા પગના પ્રિન્ટ છાપ પડે છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલર હર. ડેવિલ એટલે કદાચ પાક્કું પેલો રાક્ષસે જ એને કિલ્ડ એટલે મારી નાખી હશે. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ધ ટીયર્સ. બેચારો અબ્બુ ખાનની આંખોમાં શું હોય છે? ટીયર્સ, આંખથી રડવા લાગે છે. He could not understand why Kalwa broke the steering and disappeared in the night. He could not understand, તે સમજી શકતો નથી કે why Kalwa broke, કે કલવાએ શા માટે દોરડું તોડી નાખ્યું હશે. સ્ટીયરિંગ એટલે જે દોરડું બાંધેલું છે એ કેમ તોડ્યું હશે. ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને શા માટે એ અદૃશ્ય ભાગી ગઈ હશે. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન, એના માટે શું લાવે છે? એ લીલું ઘાસ, રસવાળું લાવે છે. જ્યુસી ઘાસ એટલે રસવાળું સ્વાદિષ્ટ ઘાસ લાવે છે. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ આપે છે. આટલું બધું કરવા છતાં પણ એ બકરી કલવા શા માટે નાસી ગઈ હશે? બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. બટ ઇવન ધેટ હિઝ, પરંતુ એનું એક કુટુંબનું જ સદસ્ય છોડી ગયું હોય એવું એને ફીલ થાય છે. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબુ મિયાન બોટ અનધર ગોટ. થોડા દિવસો પછી અબુ મિયાન બીજી બકરી ખરીદી લાવે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી, તે ખરેખર સુંદર હોય છે. વ્હાઇટ આ સ્નો, કેવી હોય છે? બરફ જેવી સફેદ. સ્નો એટલે બરફ. હેડ ટુ લિટલ હોર્ન્સ, બે નાના શિંગડા. એના પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને એની લાલ કલરની સુંદર આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની, અને એને શું નામથી હું બોલાવીશ? ચાંદની. ટેર્સિંગ હર સોફ્ટ ફર હી સેડ, અને એના જે રૂવાટાની હું ખૂબ જ પંપાળતા, એના રૂવાટાને પંપાળતા એ બોલે છે. વન ફાઇન મોર્નિંગ, એક સવારે, હિઝ નેબર, કે એનો પાડોશી જે છે, ગોવિંદા અપિયર્ડ. અપિયર્ડ મીન્સ કે હાજર, દેખાવું. ગોવિંદા દેખાય છે. હી સો અબુ મિયાન ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી. હી સો અબુ મિયાન ટોકિંગ, એની ફેમિલી સાથે વાત કરે છે. હે અબુ ચાચા, અરે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્થી. આજે તમે કેમ ખૂબ જ તંદુરસ્ત અને ખુશ દેખાવ છો. હાઉસ લાઈફ નાવ, તમારી લાઈફ કેવી છે અત્યારે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, ગોવિંદા શું કહે છે? હું એક ખૂબ જ ખુશી માણસ છું. તો વિદ્યાર્થી મિત્રો, જો આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, આ વાક્ય કોણ બોલે છે? કે અબુ મિયાન બોલે છે. કે અબુ મિયાન સેડ ટુ ગોવિંદા, કે સેન્ટેન્સ હુ સેડ ટુ હુ માં જ્યારે એક્ઝામમાં વચ્ચેથી પાઠની અંદરથી પૂછવામાં આવે છે. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ, ચાંદનીએ મને નવી લાઈફ આપી છે. સી લવ્સ મી અ લોટ, તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને એના વગર હું પણ રહી શકતો નથી. એન્ડ ઇવન કાઇન્ડ અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા શું કરે છે? બીમિંગ મી જાય, એની ખૂબ જ શું કરે છે? આનંદથી એનો બીમિંગ એટલે ચમકવું, કે એનો ચહેરો ખૂબ જ આનંદથી ચમકતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.